વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં કથાના આયોજનને લઈ નડિયાદ શહેરમાં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી રાજકારણ જોવા મળ્યું। નડિયાદ શહેરમાં આજે પ્રજાલક્ષી અને વિકાસલક્ષી રાજકારણ જોવા મળ્યું। શહેરમાં એક તરફ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે કથાનું આયોજન ચાલી રહ્યું છે, જેને લઈ મોટી સંખ્યામાં લોકો નડિયાદ શહેરમાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરના સરદાર પટેલ બ્રિજ પર પેચવર્કનું કામ, શહેરના વૈશાલી કરનાળાનું ઊંડું અને પહોળું કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈ નાગરિકો મુશ્કેલી ન પડે તે માટે સત્તા વિહોણી કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા વૈશાલી ગરનાળાનું કામ 10 દિવસ મોડું શરૂ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। હજુ તો શહેર કોંગ્રેસ પ્રમુખને આ રજૂઆત મીડિયાના માધ્યમથી બહાર આવે તે પહેલા સત્તાધારી પક્ષના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માઈ માતા ગરનાળા ખાતે પહોંચી ગયા અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે માઈ મંદિર ગરનાળાની સફાઈ કરવા, માઈ મંદિર ગરનાળા નીચે પેચવર્ક કરી રસ્તો યોગ્ય કરવાની તેમજ વર્ગો કોમ્પ્લેક્સની સામેનું ડિવાઈડર તોડી વાહનોની અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવાની સૂચના આપી દીધી। આ બંને ઘટનાઓને જોતા એટલું કહેવાની ઈચ્છા થાય છે, ધન્ય છે નડિયાદના આ વિકાસલક્ષી રાજકારણને, જ્યાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પ્રજાની સુખાકારી માટે વિચાર કર્યો। નડિયાદમાં જ આ પ્રકારનું રાજકારણ થાય અને લોકોની સુખ સુવિધામાં વધારો થાય તેવી શ્રી સંતરામ મહારાજને પ્રાર્થના।